શ્રીનાથ ભગવંતના યુદ્ધ માટે પ્રેરણા. રામ અને કૃષ્ણના હરણથી દ્વારિકા નગરીમાં મોટો કોલાહલ થયો. રામ કૃષ્ણ જેવા વીર કે જેઓ દેવોને પણ પૂજ્ય અને અજય છે, તેઓને જીતી લીધા તો હવે શું થશે? પ્રજાવર્ગ એવી ચિંતામાં પડ્યો. તે વખતે શ્રી નેમી પ્રભુ પોતાના મહેલમાં લીલા વડે ફરતા હતા. તેમને કૃષ્ણની સ્ત્રીઓએ ઉપહાસમાં કહ્યું કે હે અરિષ્ટ નેમી, અમે સાંભળ્યું છે કે સર્વજ્ઞ ભગવંતો અનંત વીર્યવાળા હોય છે. તેઓ મેરુનો દંડ અને પૃથ્વીનો છત્ર કરવાને સમર્થ હોય છે. તમે પણ આપના કુલમાં અર્હતપણે અવતર્યા છો. તેથી કાંઈ પણ તમારું અખંડિત પરાક્રમ પ્રગટ કરી બતાવો. તમે હોવા છતાં શત્રુઓ તમારા ભાઈઓનો પરાભવ કરે છે. તેથી શ્રી તીર્થંકર ભગવંત એવા તમારું બળ આજે આમ વૃથા થઈ રહ્યું છે. આ સમયે કૌષ્ટુકી નિમિત્તજ્ઞે સમુદ્ર વિજયને કહ્યું કે સ્વામી, આ વખતે યુદ્ધ કરવાનો તમારો પ્રયાસ નિષ્ફળ છે, કેમ કે વિશ્વમાં વીર એવા રામ કૃષ્ણને જેઓએ એક લીલા માત્રમાં જીતી લીધા, તેવા પુરુષો તો તીર્થંકરથી જ જીતાશે. અસુરો કે સુરોથી પણ તે જીતાશે નહીં. આ પ્રમાણે તે કહે છે. તેવામાં ઇન્દ્રની આજ્ઞાથી એક ઉત્તમ રથ લઈને માતલી સારથી ત્યાં આવ્યો. તેને નેમિનાથ પ્રભુને પ્રણામ કરી વિજ્ઞપ્તિ કરી, હે સ્વામી, આપની ઈચ્છાની સાથે થયેલી ઇન્દ્રની આજ્ઞાથી હું રથ લઈને આવ્યો છું, માટે તેમાં આરૂઢ થઈ શત્રુઓને જીતી લ્યો. પછી સમુદ્ર વિજયના મુખ સામું જોઈ પ્રભુ રથ ઉપર બેઠા અને એક ધનુષ્ય સિવાય બીજા સર્વ શસ્ત્રો છોડી દીધા. સર્વની રક્ષાનો મંત્ર હું છું, તો મારી રક્ષા આનાથી શા માટે હોય? એવું જાણે ધારતા હોય તેમ પ્રભુએ બકનર પણ છોડી દીધું. એ પ્રમાણે રથ ઉપર બેસીને ભગવાન ક્ષણમાં માયાનગર પાસે આવ્યા અને શંખના ધ્વનિ વડે ચારે બાજુથી શત્રુઓને બોલાવ્યા. નગરની આસપાસ વેગથી ફરતા એવા એ રથના આઘાતથી ગઢના કાંગરા પડી ગયા. વળી રથના આઘાતથી સર્વ દેવતાઓ એકઠા થઈ ચતુરંગ સેના લઈ વિમાનોમાં બેસી વેગ વડે ત્યાં આવ્યા. તેઓ ઊંચે સ્વરે ભંભા, નિશાન અને કાહલને વગાડવા લાગ્યા. તેના પ્રતિધ્વનિ વડે લોકો પ્રલયકાળની શંકા કરવા લાગ્યા. તે માયાવી દેવોએ મોટા મોટા પર્વતોને પણ દુઃસહ એવા મહાન વંટોળિયા વિખુર્યા. તેથી આકાશમાં મહાનિષ્ઠુર નાદ થયો. પૃથ્વી અત્યંત અસ્થિર થઈ ગઈ. મેઘના કડાકા જેવી પ્રચંડ ગર્જના થવા લાગી. પૃથ્વીમાંથી નીકળતી ધૂમશિખા આકાશમાં ફેલાઈ ગઈ. સ્થાને સ્થાને મોટા હસ્તીઓ, અતિ ભયંકર કેસરી સિંહ અને વ્યાઘ્ર પ્રમુખ પ્રાણીઓ બુંબારાવ કરવા લાગ્યા. વીંછીઓ અને અજગરો પ્રગટ થયા. વિકરાલ એવા ઘણા શાકિની ભૂત અને વેતાળ વૃદ્ધિ પામી ભૂમિ પર ઘણો ભય આપવા લાગ્યા. તે દેવોનું આવું વિકરાલ સ્વરૂપ જોઈ પ્રભુએ કાંઈક હસી પોતાનું ધનુષ્ય લીલા માત્રમાં પનછ ઉપર ચડાવ્યું. નમતા ધનુષ્યના દુઃસહ કેકારથી સિંહાદિક પ્રાણીઓ ત્રાસ પામી ગયા. પછી પ્રભુએ ધનુષને ખેંચી ફરીવાર દ્રઢ રીતે આસ્ફાલિત કર્યું, એટલે તેમાંથી નીકળતા અગ્નિ વડે અંધકારના સમૂહ દૂર થઈ ગયા. તે સમયે કેટલાકને આકાશમાં અને કેટલાકને ભૂમિ ઉપર પ્રગટ થયેલા જોઈ પ્રભુએ હસતા હસતા કહ્યું કે હવે બધું સારું થશે. એવું કહીને પ્રભુએ ધનુષ ઉપર પૃથ્વી, પર્વત અને સાગરનો ઉદ્ધાર કરવામાં સમર્થ એવું અમોઘ વાયવ્યાસ્ત્ર સાધ્યું. કાન સુધી ખેંચી તે બાણ પ્રભુએ તત્કાળ છોડ્યું. તેમાંથી એવો પવન ઉત્પન્ન થયો કે જેથી દેવોના વિમાનો રૂની જેમ ઉડી ઉડીને ક્યાંના ક્યાં જતા રહ્યા. જગત પ્રભુની એવી અપાર શક્તિ છે. તે વાયુથી પરસ્પર અથડાયેલા વિમાનો પ્રલયકાળના મેઘની જેમ અંગારાની વૃષ્ટિ કરવા લાગ્યા. પછી ભગવાને મોહનાસ્ત્ર નામે એક બીજું બાણ છોડ્યું. તેથી સર્વ દેવો ચેતન રહિત થઈને પૃથ્વી પર આલોટવા લાગ્યા. તે બાણ જનિત તંદ્રાથી તેને જોનારા પક્ષીઓ, માનવો, દેવતાઓ પણ સર્વે સ્થિર થઈ ગયા. પ્રભુના આવા પરાક્રમની હકીકત જાણી ઇન્દ્ર સૌધર્મ દેવલોકમાંથી નીચે આવી નમીને પ્રભુની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. હે સ્વામી, વિશ્વમાં સારરૂપ, જગતનો ઉદ્ધાર કરવામાં સમર્થ, અનંત વીર્યવાળા અને દુસ્સહ ભુજાના બળવાળા હે ભગવંત, આપ જય પામો. હે નાથ, આપ લોકને અલોકમાં નાખવાને, મેરુગિરિને અંગૂઠાથી ઉપાડવાને અને આખા વિશ્વનો વિપર્ય કરવાને સમર્થ છો. હે જગતના સ્વામી, સુર, અસુર, મનુષ્ય અને નાગકુમારોથી તેમજ અમારા જેવાથી પણ આપનું બળ સહન થઈ શકે તેમ નથી. હે સ્વામી, આપની પ્રવૃત્તિ સર્વ જગતની રક્ષાને માટે જ છે. તે છતાં હમણાં આવો સમારંભ કેમ આદર્યો છે? આ બિચારા અજ્ઞાની દેવતાઓ આપના ક્રોધને સહન કરી શકે તેમ નથી. માટે હે નાથ, હવે વેગથી અસ્ત્રોને સંહરી લ્યો. આપ જ વિશ્વના બહાર છો અને આપ જ જગતના હર્ષને માટે છો.
આવી ઇન્દ્રની સ્તુતિ સાંભળી પ્રભુએ સત્વર બંને અસ્ત્રો સંહારી લીધા. તેથી તત્કાલ સચેત થયેલા તે દેવો પ્રભુને અને ઇન્દ્રને જોઈને લજ્જા પામી ગયા. નીચું મુખ કરીને રહેલા તે દેવોને ઇન્દ્રે ઉપહાસ્યથી કહ્યું, આહા, તમે તમારું ચેષ્ટિત જોઈ લીધું. અને દુરાગ્રહી દેવતાઓ, આ સ્વામી જગતને પૂજનીય અને જગતના આધાર છે, માટે નમીને તમે ક્ષમાની પ્રાર્થના કરો. એ સ્વામી સ્વભાવથી જ જગતના રક્ષણમાં સદા તત્પર છે, તેથી તમારું પણ રક્ષણ કરશે. તમે અપરાધ કરનારા છતાં પણ તમોને અભય કરનારા થશે. ઇન્દ્રના આવા વચન સાંભળી લજ્જા અને વિનયથી નમ્ર એવા તે દેવો કાયાથી આલોટતા પ્રભુને નમી નમ્ર વાણી વડે આ પ્રમાણે કહેવા લાગ્યા, હે સ્વામી, અમે પાપીઓએ આપનું સત્વ જોવા માટે આ આરંભ કર્યો હતો. અમને ધિક્કાર છે. આ પ્રમાણે કહી ભગવંતના ચરણને મસ્તક પર લગાડી દેવતાઓ તેમજ શરણે ગયા. પ્રભુએ તેમને સાંત્વન આપ્યું, કેમ કે પ્રભુ વિશ્વની સ્થિતિ કરનાર અને વિશ્વ સ્થિતિને પાળનાર છે. પછી શ્રી નેમિનાથ પ્રભુ દેવોએ કરેલા તે માયાનગરમાં આવી પોતાના બંધુ રામ, કૃષ્ણ તથા અનાદ્રષ્ટિને સ્નેહથી આલિંગન કરી પરમ હર્ષ પામ્યા. પછી ઇન્દ્રે કહ્યું, હે સ્વામી, અમારા ઉપર અનુગ્રહ કરી શત્રુંજયાદિ તીર્થોની યાત્રા કરાવો અને અમને તારો. આ પ્રમાણે કહી પ્રભુની અનુમતિ થવાથી તત્કાલ બનાવેલા વિમાનો વડે સર્વ દેવતાઓની સાથે પ્રભુને લઈને ઇન્દ્ર શત્રુંજય ગિરી આવ્યા. ત્યાં આવીને સ્વામીના આદેશથી મનને પૂર્ણ ભાવિત કરતા ઇન્દ્રે પૂર્વની જેમ પોતાનું સર્વ કર્તવ્ય કર્યું અને સ્થાવર અને જંગમ એવા પ્રભુની પૂજા કરી. પછી પ્રભુને બંધુ વર્ગ સહિત દ્વારિકામાં મૂકી તેમના પિતાને સર્વ વૃત્તાંત જણાવી હર્ષ પામતા ઇન્દ્ર સ્વર્ગમાં ગયા. વિશ્વને આનંદ આપતા પ્રભુ સુર, અસુર તથા રામકૃષ્ણની સેવાતા સુખે રહેવા લાગ્યા. એક વખત નારદે બતાવેલી રૂક્મી રાજાની બેન રૂક્મિણીને કૃષ્ણે પોતાનામાં ભુજવીર્યથી હરી લીધી. જાંબવન નામના ખેચરની જાંબવતી નામની પુત્રી ગંગામાં નહાતી હતી. તેને તેના પિતાને જીતીને હરી લીધી અને તે બંનેને તેઓ પરણ્યા. તે સિવાય લક્ષ્મણા, સુસીમા, ગૌરી, પદ્માવતી અને ગંધારી એ 5 મુખ્ય સ્ત્રીઓને પરણ્યા. આથી પ્રથમની સત્યભામા સહિત સર્વ મળીને કૃષ્ણને આ 8 મુખ્ય પટરાણી થઈ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.